નમસ્કાર. આકાશવાણી. સમાચાર હર્ષ લેવા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કાર્યરત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે દેશ 2047માં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ આજે ચૂંટણી સભા સંબોધશે અને જમ્મુ અને કાશ્મીરમાં પૂંછમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા 2 આતંકવાદીઓ ઠાર. સમાચાર વિગતવાર. સંસદના બજેટ સત્રનો આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આરંભ થયો છે. રાષ્ટ્રપતિએ સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેમની સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહી છે. भारत की विकास यात्रा के इस अमृतकाल को आज मेरी सरकार अभूतपूर्व उपलब्धियों के माध्यम से नई ऊर्जा दे रही है. तीसरे कार्यकाल में 3 गुना तेज गति से काम हो रहा है. आज देश बड़े निर्णयों और नीतियों को असाधारण गति से लागू होते देख रहा है और इन निर्णयों में देश की गरीब, मध्यम वर्ग, युवा, महिलाओं, किसानों को सर्वोच्च प्राथमिकता मिली. સરકારની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશભરમાં 3 કરોડ વધારાના પરિવારોને નવા ઘરો પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 5 કરોડ આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમની સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો આપવાનો નિર્ણય લીધો હોવાનું પણ જણાવ્યું છે. आयुष्मान भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के 6 करोड़ वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है. इन्हें हर वर्ष 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा. छोटे उद्यमियों के लिए मुद्रा ऋण की सीमा 10 लाख रुपए से बढ़कर 20 लाख रुपया कर दी गई. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની સરકારે યુવાનોના શિક્ષણ અને રોજગારીની નવી તકો ઊભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉમેર્યું કે દેશની ટોચની 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ અપાશે. દેશમાં એક મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે લેવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની સરકારે સામાજિક ન્યાય અને સમાનતા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ઇન્ડિયા AI મિશન શરૂ કરાયું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં સંસદના પ્રથમ સંપૂર્ણ બજેટ સત્રની શરૂઆત પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047માં જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે દેશ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે. मैं विश्वास से कह सकता हूं कि 2047 जब आजादी के 100 साल होंगे, विकसित भारत का जो संकल्प देश ने लिया है, ये बजट एक नया विश्वास पैदा करेगा, नई ऊर्जा देगा कि देश जब आजादी के 100 साल मनाएगा तब विकसित होके रहेगा. 140 करोड़ देशवासी अपने सामूहिक प्रयास से इस संकल्प को परिपूर्ण करेंगे. શ્રી મોદીએ કહ્યું કે ભારતે લોકશાહી રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને વૈશ્વિક સ્તરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે ખૂબ જ ગર્વની વાત છે. શ્રી મોદી મિશન મોડ પર કામ કરવા માટે આ મુજબ જણાવ્યું. तीसरे टर्म में हम मिशन मोड में देश को सर्वांगीण विकास की दिशा में, चाहे वो भौगोलिक रूप से हो, सामाजिक रूप से हो या आर्थिक भिन्न भिन्न स्तर के संदर्भ में हो, हम सर्वांगीण विकास के संकल्प को लेकर के मिशन मोड में आगे बढ़ते जा रहे हैं. इनोवेशन, इंक्लूजन और इन्वेस्टमेंट ये लगातार हमारे आर्थिक गतिविधि के रोड मैप का आधार रहा है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણે આવતીકાલે બજેટ રજૂ કરતા પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ દેશની નાણાકીય સ્થિતિનો મહત્વનો દસ્તાવેજ છે, જેમાં દેશની વર્તમાન અને ભવિષ્યની આર્થિક સ્થિતિની વિગતો આપવામાં આવે છે. અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી, જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ સહિતના 4 પૂર્વ સાંસદોના નિધન અંગે શોક ઠરાવ રજૂ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જીમ કાર્ટર જુનિયરના નિધન અંગે પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં લોકોના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સ્થાપના દિવસ સમારોહને તેઓ સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે દેશે પહેલીવાર લોકસભા અને રાજ્યસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 1/3 અનામત માટે બંધારણીય જોગવાઈ આપી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હવે ફક્ત 4 દિવસ બાકી છે, ત્યારે શહેરમાં રોડ શો, રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો માહોલ છે. તમામ પક્ષો અને ઉમેદવારો રાષ્ટ્રીય રાજધાનીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નવી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની સહિત અન્ય નેતાઓ પણ ભાજપના નેતાઓનો પ્રચાર કરશે. જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, વરિષ્ઠ આપ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પાર્ટીના સંસદ સંજય સિંહ સહિત અન્ય પાર્ટીના નેતાઓ પણ વિવિધ વિસ્તારમાં જાહેર સભાઓ સંબોધશે, તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી માદીપુર વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરશે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં સેના દ્વારા ચાલી રહેલી તપાસ કામગીરી દરમિયાન અનેક શસ્ત્રો અને યુદ્ધની સામગ્રી મળી આવી છે. અધિકારીઓએ આજે સવારે આ પ્રમાણે માહિતી આપી હતી. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઇટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. સતર્ક સૈનિકોએ ઘૂસણખોર આતંકવાદીઓ પર હુમલો કર્યો, જેના પછી ભીષણ અને ભારે ગોળીબાર શરૂ થયો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ વૈશ્વિક વેપારમાં મુખ્ય ચલણ તરીકે અમેરિકી ડોલરને બદલવાનો પ્રયાસ કરશે તો તેમની નિકાસ પર 100% ટેરિફ લાદવામાં આવશે. અંડર-19 મહિલા T20 વિશ્વકપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુઆલાલંપુરમાં રમાઈ રહેલી બીજી સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 113 રન કર્યા છે. દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને અંડર-19 T20 મહિલા વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરુષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો પ્રારંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કાર્યરત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે દેશ 2047માં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ આજે ચૂંટણી સભા સંબોધશે. અને જમ્મુ અને કાશ્મીરમાં પૂંછમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા 2 આતંકવાદીઓ ઠાર. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.